નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકની કવિતા 1 આ તો ઈષ્ટનો આવાસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તો તેમાં મુખ્ય પ્રશ્ન 1 વાતચીત। તો તેમાં પહેલો સવાલ છે, કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ। તો મિત્રો, અહીં આપણે લેખિતમાં કોઈ જવાબ લખવાનો નથી, પરંતુ તમને જે પંક્તિ ગમી હોય અને યાદ રહી ગઈ હોય તે તમારે ગાઈ સંભળાવવાની છે। બીજો સવાલ છે, ઈશ્વરનું આપેલું શું તમને સૌથી વધુ ગમે, શાથી? તો મિત્રો, તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, ઈશ્વરે આપેલ વિચારવાની શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે, કારણ કે આ શક્તિને લીધે માનવો જે ધારે તે કરી શકે છે। ત્રીજો સવાલ છે, તમને નવરું રહેવું ગમે, કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય, મને નવરું રહેવું ગમતું નથી, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે। ચોથો સવાલ છે, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, નવરાશના સમયમાં મને પુસ્તક વાંચન કરવું અને ગીત સાંભળવા ગમે। પાંચમો સવાલ છે, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો, ફળો અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાઉં છું। મુખ્ય પ્રશ્ન 2 ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો। તો મિત્રો, અહીં આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, જેના ઉપરથી ઉદાહરણમાં આપણને આપ્યું છે દાસ, તો તેની સામે સેવક। તો અહીં આપણને એક સરખા અર્થ ધરાવતા બે શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દ શોધી અને તેની જોડ બનાવી અને લખવાની છે। તો તે કંઈક આ પ્રમાણે થશે, પહેલું છે આવાસ, તો તેની સામે આવશે ઘર, બીજું છે ધૂરા, તો તેની સામે આવશે ધૂંસરી, ત્રીજું છે ઉતાવળું, તો તેની સામે આવશે અધીરું, ચોથું છે મહેમાન, તો તેની સામે આવશે અતિથિ, અને પાંચમું છે ક્ષમતા, તો તેની સામે આવશે ગજુ। મુખ્ય પ્રશ્ન 3 વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો, આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો। તો હવે ઉદાહરણ જોઈએ, ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી। બીજું વાક્ય છે, મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો। તો અહીં મહેમાન અને યજમાન શબ્દો છે તે એકબીજાના વિરોધી શબ્દો છે અને તેના ઉપરથી વાક્યો બનાવેલા છે। તો હવે આપણે પણ એવા વિરોધી શબ્દો જોઈ અને તેની સામે તેના વાક્યો બનાવી અને મૂકીશું। તો પહેલી જોડી છે દાસ, તો તેનો વિરોધી શબ્દ સ્વામી। તો તેના ઉપરથી વાક્ય જોઈએ, આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ। બીજું વાક્ય છે, ઉપરવાળો જ આપણો સ્વામી છે। બીજું છે હાસ્ય, તો તેનો વિરોધી શબ્દ છે રુદન। તો તેના પરથી વાક્યો છે, રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું। બીજું વાક્ય છે, પિતાજીના અવસાને અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું। ત્રીજું છે ધીરજ, તો તેનો વિરોધી શબ્દ થશે ઉતાવળ। તો તેના પરથી વાક્ય બનશે, રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું। બીજું વાક્ય છે, રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું। ચોથી વિરોધી શબ્દની જોડ છે અખંડ, તો તેની સામે ખંડિત। તો તેના પરથી વાક્યો છે, ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે। અને બીજું વાક્ય છે, ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ। મુખ્ય પ્રશ્ન 4 કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો। તો તેમાં પહેલો પ્રશ્ન છે, કોણ સ્વામી કે દાસ નથી? તો તેનો જવાબ આવશે માણસ અથવા મનુષ્ય। બીજો સવાલ છે, આનંદથી શું ખાવાનું છે? તો તેનો જવાબ છે
એ પીરસે તે એટલે કે ભગવાન પીરસે તે. ત્રીજો સવાલ છે પોતાના કોને ગણવાના છે? તો તેનો જવાબ આવશે એના જનને. ત્રીજો સવાલ છે પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? તો તેનો જવાબ છે હાસ. પાંચમો સવાલ છે અખંડ શું ચાલે છે? તો તેનો જવાબ છે ચીચોડો. છઠ્ઠો સવાલ છે શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો તેનો જવાબ છે ધૂંસરી. સાતમો સવાલ છે સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો તેનો જવાબ છે રામ રોટી. આઠમો સવાલ છે અમૃત જેવું શું છે? તો તેનો જવાબ છે છાશ. મુખ્ય પ્રશ્ન 5 આ કાવ્યનું સમૂહગાન કરો. તો આ પ્રશ્નના જવાબ રૂપે તમારા વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષક જે રીતે તમને કવિતાનું ગાન કરાવે એ પ્રમાણે તમારે કવિતાનું ગાન કરવાનું છે. મુખ્ય પ્રશ્ન 6 આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે જેમ કે જગત, તો તેની સામે કાવ્ય પંક્તિ આપી છે આ તો ઈશતણો આવાસ. તો એવી રીતે પહેલો શબ્દ છે સંતોષ, તો એ અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ છે એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. બીજો શબ્દ છે સમભાવ, તો તેના માટેની કાવ્ય પંક્તિ છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ત્રીજો શબ્દ છે પ્રવૃત્ત, તો તેના માટેની કાવ્ય પંક્તિ છે તું નવરો નવ રેજે વહેજે. ચોથો શબ્દ છે ધીરજ, તો તેના માટેની કાવ્ય પંક્તિ છે તું અથરો નવ થાજે જાવા નવરેજે વળી ચોંટે. પાંચમો શબ્દ છે સંપ, તો તેના માટેની કાવ્ય પંક્તિ છે સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. મુખ્ય પ્રશ્ન 7 આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલું છે તું એનો આમંત્રેલ મહેમાન છે, તો તેના માટે કાવ્ય પંક્તિ છે તું આમંત્રિત અતિથિ એનો. બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે, તો તેના માટેની કાવ્ય પંક્તિ છે આ તો ઈશતણો આવાસ. ત્રીજું છે એના માણસોને તું પોતાના સમજ, તો તે કાવ્ય પંક્તિ છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ચોથું છે તું હંમેશા કામ કરતો જ રહેજે, તો તેના માટેની કાવ્ય પંક્તિ છે તું નવરો નવરેજે વહેજે. પાંચમું છે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, તો તેની કાવ્ય પંક્તિ છે કામમાં નાવે કદી કચાશ. મુખ્ય પ્રશ્ન 8 પ્રશ્નોના જવાબ લખો. તો તેમાં પહેલો સવાલ છે ઈશતણો આવાસ શાને કહ્યો હશે, શાથી? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય કવિએ આ વિશ્વને ઈશતણો આવાસ કહ્યો છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે. આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ રહીએ છીએ. એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ. બીજો સવાલ છે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણને ખોરાક આપે છે. આપણે નથી અહીંના માલિક કે નથી દાસ, છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે. આપણી જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. ત્રીજો સવાલ છે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે, જે આપણા માટે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. ચોથો સવાલ છે કામ કરવા બાબતે શું કહ્યું છે? તો તેનો જવાબ છે કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તું નિરંતર કામ કરતો રહે, કોઈ પણ કામમાં આળસ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી. પાંચમો સવાલ છે
વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? તો તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય. ઈશ્વરે આપેલું ભોજન સહુ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે, કારણ કે એકલા ખાવા કરતાં બધા સાથે મળીને ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે. સહુ ભેગા મળીને ખાવાથી છાશ જેવું સામાન્ય પીણું પણ અમૃત લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. છઠ્ઠો સવાલ છે, કવિએ છાશને સુજા જેવી કેમ કહી હશે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. કવિએ છાશને એટલા માટે અમૃત જેવી કહી હશે કે ઈશ્વર આપણને જે આપે તે આપણા માટે યોગ્ય જ હોય છે. વળી આ તો ઈશ્વરે આપેલી સહિયારી છાશ છે, જે સ્વર્ગના દેવોને પણ દોહેલી છે. તો આ છાશ આપણા માટે અમૃત સમાન જ હોય. મુખ્ય પ્રશ્ન 9. કવિતાને આગળ વધારો, સ્વરચિત કાવ્ય પંક્તિ ઉમેરો. તો તેમાં પહેલી કાવ્ય પંક્તિ છે, આ તો ઈશ તણો આવાસ. તો આ કાવ્ય પંક્તિને આગળ વધારીએ. આ તો ઈશ તણો આવાસ, અવની ભગવતીની બાહેધરી અંદર ભાસ, જ્યાં પ્રકાશની કિરણ હૃદયમાં ઉછળી અને ભાવના નવી રંગોલી ખેંચી. આ તો ઈશ તણો આવાસ, શબ્દોના કદંબ હરિયાળી સમ છે, પ્રતિ ક્ષણમાં ગીતો ગુંજાવે, પ્રેમની પંખીમાં પાંખ ઝંકે. બીજી કાવ્ય પંક્તિ છે, તું નવરો નવરેજે વહેજે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પંક્તિને તમારે તમારી રીતે વિચારી અને આગળ વધારવાની રહેશે.